સુરતમાં સાયબર ક્રાઇમ સામે પોલીસનું મોટું એક્શન જોવા મળી રહ્યું છે। નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની હાઈ લેવલ બેઠક બાદ શહેર પોલીસ એક્શન મોડમાં આવી ગઈ છે। સુરત શહેરમાં વધતા સાયબર ગુનાઓને લઈને પોલીસ દ્વારા તાબડતોબ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। ઓપરેશન મ્યુલ એકાઉન્ટ 2 અંતર્ગત શહેરના વિવિધ પોલીસ સ્ટેશનોમાં ₹4,000થી લઈને ₹1,52,00,000 સુધીની ઓનલાઈન ઠગાઈના કેસ નોંધાયા છે। સૌથી વધુ 13 ફરિયાદ સુરત સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં નોંધાઈ હોવાનું સામે આવ્યું છે। ત્યારે આરોપીઓ ઝડપાયા બાદ એફઆઈઆર નોંધાવાની હોવાના આક્ષેપો વચ્ચે સાયબર સેલની કામગીરી સામે પણ અનેક સવાલો ઊભા થયા છે। માત્ર નાના આરોપીઓ જ ઝડપાઈ રહ્યા છે, જ્યારે મોટા માથાઓ હજુ પણ વોન્ટેડ લિસ્ટમાં હોવાની ચર્ચા ચાલી રહી છે। સમગ્ર મામલે હવે પોલીસ દ્વારા આંતરરાજ્ય અને આંતરરાષ્ટ્રીય ગેંગ સુધી પહોંચવા માટે સ્પેશિયલ ટીમ બનાવી તપાસ તેજ કરવામાં આવી છે। સ્થાનિક પોલીસ સ્ટેશન દ્વારા ચલાવવામાં આવેલા હતા, જેમાં ખાસ કરીને ઉદ્દેશ એવો હતા કે જેટલા બી એકાઉન્ટ યુઝ થાય છે સાયબર ક્રાઇમમાં એના પકડવાના। મ્યુલ હન્ટ એટલે મતલબ કે આ લોકો એવા એકાઉન્ટ બનાવે છે જે કોઈ બીજા ગરીબ વ્યક્તિ હોય, કોઈ અભણ વ્યક્તિ હોય, એના ડોક્યુમેન્ટ્સ મેળવીને એના નામથી એકાઉન્ટ બનાવી લે અને એના એકાઉન્ટમાં ફ્રોડના પૈસા અલગ અલગ જે પ્રકારના ફ્રોડ હોય, ઇન્વેસ્ટમેન્ટ ફ્રોડ હોય કે તમારા ડિજિટલ અરેસ્ટનો ફ્રોડ હોય, કોઈ ફોરેક્સનો ફ્રોડ હોય, जॉब फ्रॉड हो, कोई पण प्रकारने पैसा फ्रॉड पैसा एकाउंट में नाखे અને એકાઉન્ટ હોલ્ડર પાસેથી આ લોકો કિટ જો હોય છે એના ક્રેડિટ કાર્ડ વગેરે એટીએમ કાર્ડ લઈ લેતા હોય છે અને અલગ અલગ જગ્યાએથી પૈસા આ લોકો જો નિકાળી લેતા હોય બેંકથી। તો આ પ્રકારના મ્યુલ એકાઉન્ટ શોધવાની કામગીરી થઈ હતી। જો એના જ અનુસંધાને સુરત શહેર પોલીસ દ્વારા છેલ્લા 1 માસથી જો એના પર ફરીથી ફર્ધર મ્યુલ હન્ટ ઓપરેશન મ્યુલ હન્ટ 2.0 નામથી અમે લોકો કાર્યવાહી કરતા હતા। જો જેમાં ખાસ કરીને અમારા જો ઇન્વેસ્ટિગેશનમાં આ રીતે આવ્યા છે, ઘણા બધા આમાં એવા વ્યક્તિઓ હોય છે કે જેના એકાઉન્ટ હોય લેકિન એને ખબર જ નથી હોતા। અમુક વ્યક્તિઓ એવા હોય છે કે આ કમિશન ઉપર એકાઉન્ટ આપે છે। જો ભૂતકાળમાં અમે લોકો અરેસ્ટ પણ કરેલા છીએ આ લોકોને, જેના નોલેજમાં બધા થઈ રહ્યા છે। અમુક એવા હોય છે કે આ લોકો જો એકાઉન્ટ લઈ લે છે લેકિન બીજાને આપે છે, કોઈ લોન અપાઈ દઈશ તમે, તમારા સરકારી લોન મળશે એના હિસાબથી આ લોકો આપી દેતા હોય અને એમાં આ લોકો ફ્રોડ કરતા હોય। તો ઇન્વોલ્વમેન્ટ ખરેખર એકાઉન્ટ હોલ્ડરના છે કે નહીં એના બારેમાં બહુ જરૂરી હોય છે, જેથી જો ખરેખર જો ગુનેગાર છે એને સજા મળે। તો એના ધ્યાનમાં રાખીને જો અમે લોકો જો આ અત્યારે છેલ્લા 2-3 મહિનામાં જો અરજીઓ આપણને મળી છે, આ અરજીઓ પર જો સાયબર ક્રાઇમના નેતૃત્વમાં, સાયબર પોલીસના નેતૃત્વમાં બધા કાર્યવાહી ચાલુ થઈ જોઈએ। એના ધ્યાનમાં રાખીને જો અમે લોકો ભૂતકાળમાં બહુ ગૂંચવણ આમાં તપાસમાં આવે છે, ઘણા બધા એજન્સીઝ એમાં ઇન્વોલ્વ હોય, बैंकिंग हो, अलग अलग बैंक हो, आधार से रिलेटेड मैटर हो, जो है अलग डॉक्यूमेंट से रिलेटेड मैटर हो, એના સાથે સાથ જો કયા કયા એજન્સીસના માધ્યમથી કેવા પ્લેટફોર્મ છે, ફિનટેક પ્લેટફોર્મ છે જેના માધ્યમથી પૈસા રોટેટ હોય, આ બધાને અમે લોકો 15 મેના રોજ એક મોટી અહીંયા એક કોન્ફરન્સ રાખી હતી આખા દિવસ, જેમાં અમે લોકો આપની જો કઠિનાઈઓ પડે છે તપાસમાં એના સાથે ચર્ચા કરીને બેંકોને ઇન્વોલ્વ કર્યા હતા। પછી બીજા દિવસે 16 મેના રોજ અહીંયા લગભગ 500 જેટલા પોલીસના જે આ લોકો સાયબરના જોવે છે અલગ અલગ પોલીસ સ્ટેશનમાં, એના અમે લોકો તાલીમ આપી કે કઈ રીતે જોવાના છે, જેથી એકદમ એક્ઝેક્ટ અમે લોકો જો ક્રિમિનલ છે